શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એક રસપ્રદ છંદની માહિતી મારે આપવાની છે. 17 અક્ષરવાળા જે 4 છંદ હતા તેમાંનો આ એક છંદ એટલે કે હરિણી છંદ. શિખરણી છંદ વિશે, મંદાક્રાંતા છંદ વિશે, પૃથ્વી છંદ વિશે આપણે એની માહિતી મેળવી ચૂક્યા છીએ. અહીંયા હરિણી છંદની આપણે માહિતી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ શબ્દ મિત્ર. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું ભાવિનું અને હાર્દિક સ્વાગત કરું છું. આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરજો. પસંદ પડે તો આપણા વિદ્યાર્થી આપણા જે મિત્રો જે છે તમારા એ વિદ્યાર્થી મિત્રોને પણ આપ સૌ શેર કરી શકો છો. તો આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું આ પ્લેટફોર્મ પરથી અને નવા છંદ સાથે. એ નામ છે હરિણી છંદ. છંદમાં સ્વાગત છે. હરિણી છંદ 17 અક્ષર. તેના લક્ષણો કયા કયા છે? પહેલું લક્ષણ એ છે કે આ છંદના કુલ 17 અક્ષરો છે. આપ જાણો છો કે 17 અક્ષર વાળો આ છેલ્લો છંદ. પછી માત્રા મેળમાં પણ તમને 17 માત્રા જોવા માટે નહીં મળે કે આ સિવાયના બીજા કોઈ પણ છંદમાં તમને 17 અક્ષર જોવા માટે મળશે નહીં. વારંવાર જ્યારે મેં છંદ ચલાવે ત્યારે કહેલું જ છે કે આ છંદ 17 અક્ષરનું છે. એવા કુલ 4 છંદ જે છે કે જે 17 અક્ષર વાળા છે એમાંનો એક આ છંદ હરિણી છંદ. એની અક્ષર સંખ્યા છે 17. યતિ છઠ્ઠા અને 10મા અક્ષર તેનો યતિ આવશે. ગણ બંધારણ બહુ સરળતાથી યાદ રહી શકે એવું છે. ગણ બંધારણ છે ન, સ, મ, ર, સ, લ અને ગા, એટલે કે લઘુ અને ગુરુ. શિખરણી છંદનું બંધારણ આપણને યાદ જ છે. યમન સબ લગા. મંદાક્રાંતા છંદમાં જઈએ તો મભન તત ગા ગા. પૃથ્વી છંદમાં આવીએ તો એનું ગણ બંધારણ છે જસ જસ એ લગા, જસુ જસુ આ લગાવી દે. હવે આ છંદને આપણે ગણ બંધારણ યાદ રાખવું હોય તો ગણ બંધારણ આ રીતે છે ન, સ, મ, ર, સ, લ, ગા. પણ એને યાદ રાખવાને માટે આ રીતે યાદ રાખી શકશો. નસમાં, નસ હાથની નસ, નસમાં રસ લાગ્યો. નસમાં રસ લાગ્યો યાદ રહી જશે ને. નસમાં રસ લાગ્યો. નસમ રસ લગા. તો આ જોઈએ આપણે આ કઈ રીતે છંદ ઓળખી શકાશે. એમાં પહેલું આપણે ઉદાહરણ લઈશું. ઉદાહરણ છે પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી. મિત્રો આદ પંક્તિ અલંકારમાં આવે ને તો આદ પંક્તિ અલંકારમાં સજીવા રૂપ અલંકાર તરીકે બને. કઈ રીતે? નદી પ્રાકૃતિક તત્વ છે, એમાં માનવીય સ્વભાવનો ભાવ બતાવેલો છે. મલકી નદી હસી છે, મલકી પડી છે, સ્મિત કર્યું છે તેને. પાણી ડોલવા લાગ્યા છે અને પવન પણ ઝડપમાં આવી ગયેલો છે. તો આ પંક્તિ સજીવ રૂપ અલંકારની છે. છંદમાં વાત કરવામાં આવેલી હોય તો આ પંક્તિ હરિણી છંદની છે. એની જોડણી પણ ધ્યાનમાં રાખજો. હરિણીનો અર્થ હરણ જ થતો હોય છે. હરણનું બચ્ચું પણ થતું હોય છે. હરણની પેટે કૂદકા મારનારો આ છંદ છે હરિણી છંદ. પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી. તો સૌથી પહેલા આપણે અક્ષરો ગણીશું. 3 ને 3 6. છઠ્ઠા અક્ષર યતિ છે. 7, 8, 9, 10. 10મા અક્ષર યતિ છે. 11, 12, 13, 14, 15, 16 અને 17. 17 અક્ષર થઈ ગયા. યતિ પણ આપણે જોઈ લીધું. યતિ પણ છઠ્ઠા અને 10મા અક્ષરે યતિ છે. છઠ્ઠા અને 10મા અક્ષરે. હવે ગણ બંધારણમાં જોઈએ તો ન, સ, મ, ર, સ, લ, ગા. આપણે 3 માં એની વહેંચણી કરીશું. આનો નિયમ એવો છે કે દરેક ગણ 3 અક્ષરોમાં વહેંચાયેલો છે. એટલે આપણે આને 3 અક્ષરમાં વહેંચીશું. પવન ઝડપે પાણી ડોલ્યા નદી મલકી પડી. તો જોઈએ ગણ બંધારણ. ન, સ, મ, ર, સ, લગા. નસમાં રસ લાગે. કેવો લાગ્યો છે રસ જોઈએ. આ ન એટલે હું તમને ગણ બંધારણ લખી નાખું છું. ન ની અંદર આ રીતે આવે ન, સ, લ એટલે 3 લઘુ લઘુ આવે. પછી સ છે. સ માં આવશે ગણ બંધારણ રીતે જોઈએ તો સ, લ, ગા લઘુ લઘુ અને ગુરુ. પછી મ છે. મનું લક્ષણ જોઈશું તો આ રીતે આવશે મા, તા, રા
ગુરુ ગુરુ અને ગુરુ. રમાં જોઈશું તો રનું આવશે રા જ ભા, એટલે કે ગુરુ લઘુ અને ગુરુ. સનું આવી ગયેલું છે એટલે લખતો નથી. લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. આ રીતે આપણું ગણ બંધારણ બનવું જોઈએ. ક્યાંક કવિએ છૂટછાટ લીધેલી હોય તો આપણને લઘુના બદલે ગુરુ કે ગુરુના બદલે લઘુ જોવા માટે મળતું હોય છે, બાકી કોઈ પ્રશ્ન હોતો નથી. તો જોઈએ, પહેલા 3 અક્ષરો લઘુ છે, લઘુ, લઘુ અને ગુરુ. કારણ કે આ લઘુ સ્વરના છે. અ, ઈ, ઉ અને રૂ આ લઘુ સ્વર કહેવાય, એટલે કે તેની નિશાની રસ્વ સ્વર પણ કહેવાય, એટલે કે તેની નિશાની આ રીતે લઘુ આવે છે. કારણ કે દરેકમાં અ બોલાય છે. તો ન એટલે થયું છે આ રીતે ન સ લ, ન સ લ, ન લખી નાખો. ઝ લઘુ આવે, ડ લઘુ આવે, પે ગુરુ આવે. એ બોલાય છે, એ ગુરુ અક્ષર છે એ. તો સ નો અર્થ બને છે સ લ ગા, સ લ ગા. થયું? સ લ ગા આપણને સ લ ગા. પાણી ડો, પા એટલે ગુરુ, અણીમાં દીર્ઘઈ છે, મોટી ઈ છે, દીર્ઘ ઈ એટલે ગુરુ. અને ડો એ પણ ગુરુ આવે. ગુરુ ગુરુ અને ગુરુ. તો બંધારણ પ્રમાણે મ છે તો શું બને? મા તા રા. થયું? મા તા રા. લ્યા ગુરુ, ન લઘુ અને દી ગુરુ આવે. ન સ મ. હવે ર છે, રમાં ગણ બંધારણ બને છે રા જ ભા. તો થઈ ગયું રા જ ભા. આ ર થઈ ગયું. લઘુ લઘુ અને દીર્ઘ ઈ છે એટલે ગુરુ આવે. મલકી. તો ન સ મ ર સ. સ બરાબર બને છે સ બરાબર સ લ ગા. તો સ થઈ ગયું. પ લઘુ આવે અને ડી ગુરુ આવે. તો આ લઘુ અને આ ગુરુ. મિત્રો, આપ જોઈ શકો છો કે અહીંયા કવિએ કોઈ પણ જાતની છૂટછાટ લીધેલી નથી. આ શુદ્ધ પંક્તિ છે અને આ રીતે તમે છંદ ઓળખી શકો છો. પરીક્ષામાં આખું આપણે ઓપરેશન કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર પહેલો તબક્કો લઈને ઓપરેશન કરી નાખવાનું. કારણ કે 17 અક્ષર છે એટલે પહેલું આપણે ચરણ તો જોવું જ પડે. જ બને છે, મ બને છે કે શું બને છે, એટલા માટે. અને પછી 17 અક્ષર હોય ને આ રીતે ગણ બંધારણ ન જોવા માટે મળે છે તો આપેલો છંદ એ હરિણી છંદ જ છે એમ તમારે માનવું. 17 અક્ષર વાળા 4 છંદ છે માટે આપણે ત્યાં એનું ગણ બંધારણ જોવું જરૂરી છે. હવે બીજો છંદ છે ધવલ તડકા તાજા તાજા દહીં દડકા સમા. આ પંક્તિ છે મિત્રો ઉપમા અલંકારમાં પણ છે અને આ પંક્તિ શબ્દ અલંકારમાં છે. શબ્દનો પ્રાસ પણ બેસે છે, શબ્દાનુપ્રાસમાં પણ છે. તડકા અને દડકા સમા એ ઉપમા અલંકારમાં બતાવે છે. તો આમાં જોઈએ, એક પંક્તિ આપણે લઈએ છીએ ધવલ. તો લઘુ લઘુ અને લઘુ. ન થઈ ગયું. ન સ લ. તડકા આ પણ આ રીતે બનશે લઘુ લઘુ અને ગુરુ. તો ગણ બંધારણ છે સ. સ એટલે બને છે સ લ ગા. આ પણ થઈ ગયું સ લ ગા. હવે બાકીનું તમે જાતે કરી શકો છો. ત્રીજી પંક્તિ લઈએ. ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી. આ પણ પંક્તિ અલંકારમાં તમે જુઓ તો સજીવાળો પણ અલંકાર છે. હવે આ જને તમારે ગણવાનું નહીં, જોડાક્ષર છે. જને ગણશો તો 18 અક્ષર થશે. 18 અક્ષર થશે એટલે આપણો છંદ ખોટો પડશે. ઉપવન એટલે બગીચો થાય. ઉપવન વિશે સાંજે જ્યારે હવા હસતી હતી. તો ઉપવન આ 3 અક્ષર લઈએ. ન વિશે સાંજે. સાંજે જ્યાં અહીં સુધીની તમારે લેવાની, ખાલી જને નહીં. સાંજે જ્યાં રે હવા હસતી હતી. તો આ 3 લઘુ બની ગયા. લઘુ લઘુ અને લઘુ. ન થઈ ગયું. ન સ લ. લઘુ લઘુ અને ગુરુ. તો સ લ ગા થયું. ગુરુ ગુરુ અને ગુરુ. તો મા તારા છે. રે એ બોલાય છે, દીર્ઘ અક્ષર છે એટલે ગુરુ આવે, હ લઘુ આવે અને વા ગુરુ આવે. તો ર થઈ ગયું. રાજ વા. લઘુ લઘુ અને ગુરુ. અહીંયા આગળ સ આવે, આ લઘુ અને ગુરુ. આ લઘુ એટલે લ લખીશું અને અહીંયા લખીશું આપણે તી એટલે ગા.
ઈ છે, બરાબર. તો આ પણ પંક્તિ મિત્રો શુદ્ધ પંક્તિ છે. આ એક આપણે સમજૂતી માટે એક બીજું વધારાનું ઉદાહરણ લીધું. આ પણ શુદ્ધ પંક્તિ છે અને છંદ જે બને છે હરિણી છંદ બને છે. મિત્રો જોડણીને ધ્યાનમાં રાખજો. એટલા માટે તમને કહું છું કે તમારો ઉત્તર સાચો હોય પણ જો જોડણીમાં તમે ભૂલો કરી તો કદાચ બની શકે કે માર્ક ન પણ આપે. એટલે જોડણીમાં બને ત્યાં સુધી ભૂલ ન કરતા. હરિણીની જોડણી આ રીતે આવશે: દિન દિન જતા માસો વીત્યા. માસો એટલે મહિના થાય, બહુવચન છે. વીત્યા એટલે પસાર થયા. અને વર્ષો વહ્યા, અને વર્ષો પણ જતા રહ્યા. મહિના પણ જતા રહ્યા અને વર્ષો પણ પૂર્ણ થઈ ગયા. તો આ દિન એટલે દિવસ થાય. તો 3 માં લઈએ આપણે દિન. આ જે શબ્દ આપેલો છે દિન, તો લઘુ, લઘુ અને લઘુ, કારણ કે આમાં નાની ઈ છે, આ પણ નાની ઈ છે, એટલે ન બની ગયું. ન સ લ. 3 ન જતા, તો લઘુ, લઘુ અને ગુરુ, આ પણ થઈ ગયું સ લ ગા. મા સો વીત્યા, ગુરુ, ગુરુ અને ગુરુ, મા તારા થઈ ગયું. ત્યાં અને ગુરુ, લઘુ અને ગુરુ, રાજભા. વર્ષો વહ્યા, લઘુ, લઘુ અને ગુરુ, આ પણ સ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોડાક્ષર છે પણ થડકો પડતો નથી. કોઈ પણ જાતનો થડકો આવતો નથી. એટલે વ જે છે ને એ લઘુના લઘુ જ રહેશે અને આ ગુરુના ગુરુ છે. તો આ ત્યાં થઈ ગયું લ અને ગા. દિન દિન જતા માસો વીત્યા અને વર્ષો વહ્યા. આ પંક્તિ કેવી સરસ મજાની પંક્તિઓ છે, હરિણી છંદમાં બને છે. તો આ રીતે મિત્રો તમે હરિણી છંદને ઓળખી શકશો. બીજા આપણે કેટલાક ઉદાહરણ લઈએ કે જેથી તમારો અભ્યાસ જે છે એ થોડો દૃઢ બને અને તમે સારી રીતે પ્રેક્ટિસ તમે કરી શકો. શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાઈ નહીં. હવે 3 માં આપણે લઈએ. આ જે છે શરદ, લઘુ, લઘુ અને લઘુ. તો ગણ બંધારણ છે ન સ, ન થઈ ગયું, ન સ લ. બાકીનું તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. આ પંક્તિ લઉં છું કારણ કે આ પંક્તિ અશુદ્ધ પંક્તિ છે અને આ પંક્તિના રચયિતા છે ગીતા પરીખ. એમાં જો અમને ક્યાં ક્યાં છૂટછાટ લીધેલી છે એવું તમને બતાવું છું. એટલે આખી પંક્તિ આપણે લઘુ ગુરુમાં જોઈશું. પળ અ ટકીને દોરુમાં રૂહુચી ત્રથઈ લીન. આ લઘુ આવશે, આ લઘુ આવશે અને આ લઘુ આવશે. ગણ બંધારણ છે ન સ લ. ન થઈ ગયું, ન સ લ. આપણું ગણ બંધારણ છે નસમાં રસ લાગ્યો એટલે ન સ મ ર સ લ ગા. આ ગણ બંધારણ છે. આ લઘુ આવે, આ ગુરુ આવે, આ ગુરુ આવે. હવે આપણું ગણ બંધારણ છે, એકવાર અહીંયા લખી નાખું છું. ન સ મ ર સ લ ગા. આ ગણ બંધારણ છે. ઓકે, તો ન આવી ગયું. હવે સ માં આવે છે સ લ ગા. જો અહીંયા આ લા નથી બનતું, અહીંયા કવિયત્રે છૂટ લીધી છે, સ્ત્રી કવિએ છૂટ લીધેલી છે. દો ગુરુ, રની પર અનુસ્વાર છે પણ મંદ ઉચ્ચાર છે એટલે કોઈ નિયમ લાગુ પડતો નથી. માટે આ લઘુ આવશે, માં ગુરુ આવશે. આપણું ગણ બંધારણ છે મ. માં એનું તમે લક્ષણ જુઓ તો આવે છે મા તારા. તો અહીંયા મા બન્યું, તા નથી બનતું, રા બને છે. અહીંયા પણ છૂટ છે. રૂ, રની પર અનુસ્વાર છે, મંદ ઉચ્ચાર છે. હની પર અનુસ્વાર છે, મંદ ઉચ્ચાર છે. ચને રસ્વઈ નાની ઈ છે એટલે લઘુ આવે. આપણું ગણ બંધારણ છે ર. ર પ્રમાણે બને છે રા જ ભા. તો અહીંયા કશું જ બનતું નથી. રા જ ભા. આ રા બનતો નથી, આ જ બને છે. એટલે રાજભામાં આ રીતે સૂત્ર આપણે આ પ્રમાણે આવવું જોઈએ. રા જ ભા. ગુરુ, લઘુ અને ગુરુ. તો ગુરુ નથી બનતું, લઘુ બને છે અને છેલ્લે ગુરુ બનતું નથી. આ બે જગ્યાએ કવિયત્રે છૂટી લીધેલી છે. ત્ર જે છે ત વત્તા રનો બનેલો છે પણ કોઈ નિયમ લાગુ પડતો નથી. એટલે આ લઘુ આવે, આ લઘુ આવે. પછી આપણું આ ઈ જે છે ને ઈ એ નાની ઈ મોટી ઈ છે એટલે એ ગુરુ આવશે. તો સૂત્ર છે સ પ્રમાણે બને છે સ લ ગા. તો આ સ થઈ ગયું, સ લ ગા. સ લ
અને ગા, લઘુ લઘુ અને ગુરુ. આ જે છે ને આખું ગણ બંધારણ 8 છે. દરેક ગણને 3 અક્ષરમાં વહેંચેલો છે, એનું આખું ટેબલ છે. ય ય ગણ બંધારણ હતું અને 3 અક્ષરો કયા બને? ય માતા એટલે લઘુ ગુરુ અને ગુરુ. આ એના અનુસંધાનમાં છે. એ ટેબલ તમને આવડવું જોઈએ. એ ટેબલ તમને આવડે તો અને તો જ આ લઘુ ગુરુ ઓળખવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. લીન આ ગુરુ બને, આ લઘુ બને. હવે આપણો નિયમ એવો છે કે છેલ્લો અક્ષર લઘુ હોય તો અક્ષરમેળ છંદની પંક્તિને અંતે છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ બને. એ નિયમ પ્રમાણે આ છેલ્લો અક્ષર જે છે એ તમારે ગુરુ બનશે. હવે આપણે સૂત્ર એવું હતું ન સ મ ર સ લ ગા. તો લ નથી બનતો, ગા બને છે. આ ઓકે છે, ગા બને છે. તો કવયત્રીએ 1 2 3 4 જગ્યાએ છૂટછાટ લીધેલી છે. આટલી બધી છૂટ લીધેલી હોવા છતાંય આ પંક્તિ હરણી છંદમાં બને છે. હવે તમને એવું લાગે કે કવિ શા માટે છૂટછાટ લેતા હોય છે? કવિતાની અંદરની જે ચમત્કૃતિ હોય, જે ભાવ જે છે એ ભાવ બદલાઈ ના જાય માટે કવયત્રીઓ એટલે કે સાહિત્યકારો એટલે કે કવિઓ આ ક્યાંક ને ક્યાંક છંદમાં જયારે કાવ્ય રચાતું હોય ત્યારે છૂટ લેતા હોય છે. હવે તમને એવું લાગે કે હું જોડણી બદલી નાખું તો આ હું જે છે એના બદલે આમ કરી નાખું તો આ જે લઘુ છે ગુરુ ના બને ગુરુ બને, પણ જોડણી તમે ખોટી ના લખી, ત્યાં અર્થનો અનર્થ થઈ જાય. એટલે આપણે એ પ્રમાણનું કોઈ સાહસ કરવાની જરૂર નથી. બીજી પંક્તિ લઈએ. ગગન ઉગડે નીલું નીલું અનાવિલ નિસ્તલ. 3 શબ્દોમાં લઈ લઉં છું. ગગન લઘુ લઘુ અને લઘુ થઈ ગયું. ન સ લ. આમાં કવિએ છૂટ લીધેલી છે. ઉગડે તો આ ગુરુ છે, આ લઘુ છે અને આ ગુરુ છે. આપણું ગણ બંધારણ છે ન સ. સ એટલે બને સ લ ગા. અહીં કવિએ છૂટ લીધી. બાકીનું તમે જોઈ શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. અહીંયા કવિએ છૂટ લીધેલી છે. ગિરિસર સમૂહ હંસોનો જે કલ ધ્વનિ રેલતું, તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું. ઉપમા અલંકારની પંક્તિ છે. હવે આવી બંને પંક્તિઓ સાથે આપેલી હોય તો માત્ર ને માત્ર ગમે તે એક જ પંક્તિ તમારે જોવાની. ઉપરની તમે લો તો પણ તમને જોવા માટે મળશે, નીચેની પંક્તિમાં લઘુ ગુરુ કરશો તો પણ તમને જોવા માટે મળશે. સંપૂર્ણ અક્ષર તમે ગણશો તો 17 + 17 એટલે 34 અક્ષર થશે. 34 અક્ષર વાળો કોઈ છંદ નથી. એટલે હું અહીંયા પ્રથમ પંક્તિ નહીં પણ નીચેની પંક્તિનું આપણે લઘુ ગુરુ કરીએ, ઉપરની પંક્તિનું તમે કરજો પ્રેક્ટિસ માટે. તમરું, તમરું જે છે નાનું જીવડું આવે. મધ્યરાત્રિ એટલે અંધકાર ચારે બાજુ છવાઈ ગયેલો હોય, ચોમાસું હોય, આવી ઋતુ હોય, શિયાળો હોય, ત્યારે એ બોલ્યા જ કરતા હોય. એમાં ચોમાસામાં તો બહુ જ બોલે, આપણને ડર લાગે તમરાનો. હા, એટલે ભયાનક વાતાવરણ તમને લાગે, ભયંકર વાતાવરણ લાગે. તમરું નાનું જીવડું આવે. તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું. લઘુ લઘુ અને લઘુ તો ન થઈ ગયું. ન સ લ. લઘુ લઘુ અને ગુરુ. યા એટલે આ આવે છે એટલે ગુરુ બની ગયું. આપણું સૂત્ર છે સ. સ બરાબર બને છે સ લ ગા. તો સ થઈ ગયું. ગુરુ ગુરુ અને આ ગુરુ. મૂંગ દીર્ઘ ઉ છે. આ જે છે આને દીર્ઘ ઉ કહેવાય, મોટો ઉ છે. મૂંગ એટલે ગુરુ જ બને. આપણું ગણ બંધારણ છે મ. મ બરાબર બને મા તારા. ગુરુ ગુરુ ગુરુ. હવે વ્યથા, આ વ્ય જોડાક્ષર છે પણ આનો નિયમ અહીંયા ના લાગુ પડે. વ્યથામાં જ એની કથા છે, બીજે તમારે આગળ વધારીને એની કથા કરવાની નથી. એટલે કોઈ જ નિયમ લાગુ પડતો નથી. લઘુ અને ગુરુ. સૂત્ર છે ન સ મ ર. ર બરાબર બને રા જ ભા. થઈ ગયું રાજભા. ગુરુ લઘુ અને ગુરુ. આપણું સૂત્ર છે સ. સ બરાબર બને છે સ લ ગા. આ પણ થઈ ગયું. લઘુ અને નિયમ છે કે તની પર અનુસ્વાર છે પણ મંદ ઉચ્ચાર છે, તીવ્ર ઉચ્ચાર નથી. એટલે ત્યાં નિયમ લાગુ પડતો નથી. પણ અહીંયા એ નિયમ લાગુ પડે છે કે અક્ષરમેળ છંદની પંક્તિને અંતે છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ બને. એ નિયમ પ્રમાણે આ અક્ષર ગુરુ બની જાય છે.
તો છેલ્લે આવશે આ લ અને આ ગા. ઉપરની પંક્તિ જો તમે પ્રેક્ટિસ કરી હોય તો તમે કરી શકો છો. બંનેમાં સરખું જ જોવા માટે મળે. ક્યાંક કવિએ છૂટ લીધેલી હોય તો ગણબંધારણ ન બને એ બની શકે, પણ બાકી આ આખી બંને પંક્તિઓ એ હરિણી છંદમાં છે. તો હવે છેલ્લી પંક્તિ આપણે લઈએ, તેમાં શું કહેવાની માટે માંગે છે. ત્યાર પછીની પંક્તિ જે છે, ગહન ખીણના ઊંડાણેથી ઊંચે નભને લહુ, ગિરી શિખરની ટોચે પહોંચી ધરા નિરખી રહું. ગિરી શિખરની ટોચ પર પહોંચી અને નીચે જે ધરા જે છે, ધરતી જે છે એને જોયા જ કરું, જોયા જ કરું. તો અહીંયા પણ તમે જોયું હરિણી છંદને, હરિણી છંદ કેવી રીતે બને છે એની પણ આપણે વાત કરીશું. ગહન ખીણના ઊંડાણેથી ઊંચે નભને લહુ, ઊંડી ખીણમાં રહી અને આ ઊંચે આકાશને જોવું. પછી બીજું, ટોચ ઉપર પહોંચી અને ધરતીને જોવું. તો પહેલી પંક્તિને આપણે લઈએ છીએ ગહન એટલે ઊંડી ખીણ. ગહન ખીણના ઊંડાણે થી ઊંચે નભને, લઘુ લઘુ અને લઘુ, નસલ થઈ ગયું. અહીંયા યતિનું તમારે પરીક્ષામાં યતિ મૂકવાનું નહીં આવે. આવું ક્યાં આવે કે સામાન્ય વૈકલ્પિક પરીક્ષા જે પૂછાતી હોય વિકલ્પ વાળી, MCQ વાળી, એમાં આવે. ગ્રુપ બી જે છે, CC ની ગ્રુપ બી હોય એમાં આવી શકે. પણ આ DYSO STI ની ક્લાસ 1 2 ની એવી એક્ઝામ આપતા હોય એમાં યતિ ક્યાં મૂક્યું આ પ્રશ્ન આવતો નથી. MCQ વાળી કોઈ પરીક્ષા હોય તો મતલબ કે AMC ની કોઈ પરીક્ષા હોય કે કોઈ કોર્પોરેશન, બીજા કોઈ કોર્પોરેશનની લગતી પરીક્ષા હોય, આ ગ્રુપ બી ની પરીક્ષા હોય તો એમાં આવી શકે. આમાં તમારે યતિ મૂકવાનું આવતું હોતું નથી. આ ગુરુ આવે, આ લઘુ આવે, આ ગુરુ આવે. સ લ ગા થઈ ગયું. ગુરુ ગુરુ અને ગુરુ. ન સ મ, મ એટલે બને મા તારા થઈ ગયું. નસમાં રસ લાગ્યો તો આપણે અહીંયા રસ લગાવીએ. ગુરુ ગુરુ અને ગુરુ. ન સ મ ર, ર એટલે બને છે રાજભા. ર બરાબર બને છે રાજભા, એટલે કે ગુરુ લઘુ અને ગુરુ. હવે અહીંયા કવિએ લીધી છે, છૂટ લીધેલી છે ન સ મ ર સ લ ગા. અહીંયા જ નથી બનતો, મોટો ઉ છે એટલે ત્યાં નિયમ લાગુ પડતો નથી. પછી લઘુ લઘુ અને ગુરુ. ન સ મ ર સ, સ બરાબર બને છે સ લ ગા. સ બરાબર બને છે સ લ ગા. એક અહીંયા ભૂલ છે એવું થોડું આપણે સુધારી દઈએ. સ બરાબર બને છે સ લ ગા. અહીંયા સ બની ગયું સ લ ગા. આ શ તો સ બરાબર બને સ લ ગા. લઘુ લઘુ અને ગુરુ આ બની ગયું. આ લઘુ અને નિયમ પ્રમાણે આ ગુરુ બનશે લ અને ગા. નિયમ એવો હતો કે અક્ષરમેળ છંદની પંક્તિને અંતે છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ બને. એ નિયમ પ્રમાણે ગુરુ બન્યો છે. એ અક્ષર લઘુમાં છે પણ ગુરુ બન્યો છે. હવે અહીંયા આપણને જે ભૂલ થઈ છે જોવા માટે મળી છે એટલે આપણે તેને સુધારી દઈએ. અહીંયા ભૂલમાં એવું હતું કે સૂત્ર છે આપણું ન સ મ ર સ લ ગા. સ એટલે બને છે સ લ ગા. તો અહીંયા સ નથી બનતું મિત્રો, અહીંયા સ બનતું નથી. લ અને ગા બને છે, સ બનતું નથી. ન બરાબર ન સ લ, સ બરાબર સ લ ગા, સ નથી બનતો. મ બરાબર મા તારા બની ગયું. પછી ન સ મ ર, ર બરાબર રા જ ભા, અહીંયા જ નથી બનતો. સ લ ગા બની ગયું અને લગા બની ગયું. ન સ મ ર સ લ ગા. તો તમે પણ લાગી રહો આ છંદની અંદર, હરિણી છંદ. હરણની જેમ તમે પણ આ છંદમાં પ્રગતિ કરો એવી પણ મારી શુભેચ્છા છે. અને અંતિમ લઈએ, આ જે નીચેની પંક્તિ જે છે એ તમે પ્રેક્ટિસ કરી શકો છો. શરદ ઋતુએ ખોલી નાખ્યું રહસ્ય નિસર્ગનું. નિસર્ગ એટલે કુદરત થાય, નિસર્ગ એટલે કુદરત. પ્રગટ કીધી ઢંઢેરો પીટી ખુલા ન બની નીતિ. અક્ષરો ગણો 3. હવે આ પંક્તિનો આપણે લઈએ, નીચેની પંક્તિનું લઈશું 3 4 5 6. અહીંયા આવે. આ કવિની વસ્તુ છે, અતિભંગ કહેવાય. 1 2 3 4 5 અને 6. ખરેખર યતિ શબ્દ પછી આવો જોઈએ ને, આ ઢન પછી આવે છે એ યતિભંગ છે. ત્યારે 6
7, 8, 9 અને 10. અહીંયા યતિ ભંગ નથી. 11, 12, 13, 14, 15, 16 અને 17 છે 17 અક્ષર. તો જોઈએ છે તો હરિણી છંદ છે, પણ આપણે તો દરેકનું લઘુ ગુરુ કરીએ. પ્રગટ, કીધી, દંડ, ઢેરોપી, ટી ખુલા, નભની, નીતિ. 3 લઘુ બનશે. લઘુ, લઘુ અને લઘુ. ન સ લ. પછી છે ન સ, ન સ, મ ર, સ લ ગા. એનું બંધારણ આપણે એક વખત લખી લઈએ એટલે ખ્યાલ પડે કે એનું ગણ બંધારણ કઈ રીતે બને છે. આ રીતે તેનું ગણ બંધારણ છે. ન સ મ ર સ લ અને ગા. આ હરિણી છંદને ઓળખવાનું તેનું બંધારણ છે. તો ન બની ગયું. ઓકે. સ ગુરુ, ગુરુ. ધની પર અનુસ્વાર છે, તીવ્ર ઉચ્ચાર છે, માટે ગુરુ બને. ઢંઢેરો એટલે ગુરુ બને. તો આપણું ગણ બંધારણ કયું છે? સ. સ બરાબર બને સ લ ગા. સ નથી બનતું, લ નથી બનતું, ગા બને છે. એટલે અહીંયા કવિની છૂટ છે. ઢેરોપી, ગુરુ, ગુરુ અને ગુરુ. હવે મ છે, મ બરાબર બને છે મા તારા. તો એ મ બની ગયું. મ બરાબર મા તારા. ર બરાબર રા, રા જ ભા એટલે કે ગા લ ગા. આ જે છે ને આ રીતે પણ તમે યાદ રાખી શકો. આ ગા, પછી આ લ અને આ ગા. ગા લ ગા. આમ આવે ને લ લ લ. પછી અહીંયા આગળ છે સ લ ગા. એટલે કે લઘુ ગુરુ જે તમને ભાવે તે તમે યાદ રાખી શકો છો. તો આ તો બને ગા લ ગા. તો બન્યું છે મ. પછી આવશે ર. ર બરાબર બને છે રાજભા. આ જોઈ લઈએ. ગુરુ, ગુરુ અને ગુરુ. તો રાજભા. તો થઈ ગયું રાજભા. અને તમારે વાંચવું મતલબ આ રીતે વાંચવું હોય તો શું બને? ગા 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 એમ. ગા ગા ગા, લ લ લ. આ રીતે ત્યાં આગળ બને. બંધારણ જ ખાલી મિત્રો યાદ રાખજો. આપણે કઈ છંદમાં કવિતા હાલ લખવાની જરૂર નથી. પછી શાંતિથી તમે તારે લખજો. બંધારણ તમે યાદ રાખજો. તમને બંધારણ યાદ હશે તો કાવ્યને જે પંક્તિ જે છે એને ખૂબ સારી રીતે તમે તેનું યોગ્ય ઉચ્ચારની સાથે યોગ્ય તમે એનો ઉત્તર પણ તમે આપી શકશો. તો ન એટલે આકાશ થાય. લઘુ, લઘુ અને ગુરુ. આ છે સ લ ગા થઈ ગયું. સ લ ગા. આ સ લ ગા થયું. આ ગુરુ બને અને આ પણ ગુરુ બને. નિયમ પ્રમાણે છેલ્લો અક્ષર લઘુ હોય તો ગુરુ બને. પણ અહીંયા કવિની છૂટ છે, કારણ કે આ છે લ છે. લ અને ગા. તો અહીંયા સૂત્ર પ્રમાણે જોઈએ તો ન સ લ. પછી સ બરાબર સ લ ગા. આ સ નથી બનતું, લ પણ બનતું નથી. મ બરાબર મા તારા. ર બરાબર રાજભા. હા, અહીંયા પણ કવિની છૂટ છે. તો આપણે એને ઉડાડી દઈએ કવિની છૂટને. આપણે છૂટ લઈ લીધી તો અહીંયા છૂટ લઈ લઈએ. આપણે નથી લેવાની, કવિએ ભલે લીધી. ર બરાબર બને છે રા બન્યું, જ નથી બનતું. રાજભા. રમા શું આવે? ર બરાબર રાજભા. એટલે કે ગુરુ, લઘુ અને ગુરુ આવે. આવી ડિઝાઇન અહીંયા થવી જોઈએ. પણ 3 મ બને છે, મા તારા બને છે. એટલે કવિની છૂટ છે. સ બરાબર બને સ લ ગા. એ પણ થઈ ગયું. અને છેલ્લે છે લ ગા. લ બનતું નથી પણ છેલ્લે ગા બની જાય. એટલે એકવાર પંક્તિ તમારે જોઈ લેવી. ક્યાંક આપણાથી ભૂલથી છૂટ ન લેવાઈ જાય. જો આપણે ભૂલથી છૂટ લીધી પરીક્ષામાં તો પેલા માર્ક છૂટી જવાના. એ છૂટી જાય એટલે પેલામાં છૂટછાટ આવવાની, ઓલામાં છૂટ આવવાની, પેલામાં છૂટ આવવાની. આમ છૂટ આવે એટલે ત્યાં ને ત્યાં આપણને એવું લાગે કે જે છંદ જે છે ઓળખવામાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ સર્જાઈ જાય. આવી સમસ્યાઓ ન સર્જાય એટલે ધીરજથી અને એકવાર લઘુ ગુરુ કર્યા પછી એને જોઈ લેવી કે આ ખરેખર ગણ બંધારણ છે કે નહીં. તો ક્યાંક ને ક્યાંક આવી સમસ્યાઓ સર્જાઈ જતી હોય. તો મિત્રો આ પંક્તિમાં તમે ઉપરની પંક્તિ છે શરદ ઋતુએ ખોલી નાખ્યું રહસ્ય નિસર્ગનું, એનું તમે લઘુ ગુરુ તમે કરી શકો છો. પણ પંક્તિ હરિણી જ છંદની છે, બરાબર. તો આ ન પછી સ લ ગા અહીં કવિની છૂટ છે. મા તારા બની ગયું. અહીં સ નથી બનતું, સ લ ગા.
કારણ કે સ લગામાં આ રીતે આવવું જોઈએ. આ જે સ છે, સ બરાબર બને સ લ ગા, ત્રણ લઘુ લઘુ અને ગુરુ. તો સમા લઘુ લઘુ નથી બનતું, ગુરુ બને છે. આવી જગ્યાએ છૂટ છે. મા તારા, પછી ન સ મ, ર બરાબર બને રા જ ભા, રા બન્યું, જ નથી બનતું, ભા પણ બની ગયું, સ લ ગા બની ગયું, આ ગુરુ નથી બનતું. અને ત્યાં આગળ છેલ્લો અક્ષર લઘુ જ છે, પણ નિયમ પ્રમાણે ત્યાં આગળ ગુરુ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે હરિણી જે છંદ જે છે એના લક્ષણો, તેનું ગણ બંધારણ, એને કઈ રીતે આપણે લઘુ ગુરુ કરી શકીએ અને કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું, આ 17 અક્ષરવાળા જે 4 છંદ જે છે, 4 છંદ ખૂબ મહત્વના છે. દરેક પરીક્ષા માટે મિત્રો આ છંદને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. કારણ કે આ એક છંદને ઓળખવા માટેનો પ્રથમ ચરણ છે. આ તમને ફાવી જાય તો બાકી દરેક છંદ તમને ફાવી જતા હોય છે. એટલે કે કોઈ પણ છંદ તમને ઓળખવામાં તકલીફ બહુ પડતી હોતી નથી. દરેક છંદના એના આગવા લક્ષણો છે, અક્ષરો છે, તેનો યતિ છે, તેનું ગણ બંધારણ છે. આટલું તમને ધ્યાન હોય ને, આટલું તમને જો ધ્યાન રહે ને, તો કોઈ પણ છંદ હોય એ છંદને ઓળખવામાં તકલીફ પડતી હોતી નથી. પણ અહીંયા દોસ્તો આ છંદમાં 17 અક્ષરવાળા જે આપણે જે 4 છંદ હતા, શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી અને હરિણી, એમાં પૃથ્વી છંદ જે છે એ અગેય છંદ છે અને બાકીના બધા ગેય છંદ છે એને ગાઈ શકાતા હોય છે. તો આ રીતે 17 અક્ષરવાળા 4 છંદ મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.